વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઉદાહરણ 4 માં જોઈએ તો પહેલા આપણે ઉદાહરણ નંબર 1 માં જોયું હતું કે ખાલી વિગતો આપવાની હતી, આપેલી હતી ને કયા હેડિંગ હેઠળ આવે એ આપણે જોયું। આ દાખલાની અંદર તમને હેડિંગની રકમ આપી દેવાની આપી છે અને ઇક્વિટી અને જવાબદારી પત્રક બનાવવાનું છે। તો ઇક્વિટી અને જવાબદારી પત્રક તમને આ 3 કોલમમાં આવે છે, આપણે જાણીએ છીએ। 3 ભાગમાં છે કે પહેલો ભાગ છે ઇક્વિટી અને જવાબદારી, એમાં શેર મૂડી આવે અને અનામત વધારો આવે। બીજું લાંબા ગાળાની હોય તો બિનચાલુ જવાબદારી કહેવાય, લાંબા ગાળાના ઉછીના નાણાં આવે અને લાંબા ગાળાની જવાબદારી આવે અને લાંબા ગાળાની જોગવાઈ। બિનચાલુ એટલે લાંબો ગાળો, ચાલુ એટલે ટૂંકો ગાળો। આટલું તમને યાદ રહેશે તો વાંધો નહીં આવે। અને ઇક્વિટી શેર મૂડીમાં ખાલી અનામત અને વધારોની શેર મૂડી આવે, એટલે તમને આ બરાબર રીતે યાદ રહી ગયું હશે। બરાબર મિત્રો, ચાલુ જવાબદારીમાં ટૂંકા ગાળાના ઉછીના નાણાં, વેપારી દેવા અને ચાલુ જવાબદારી ટૂંકા ગાળાની જોગવાઈ। હવે આ વિગતો દાખલામાં આ રીતે આપેલી હશે, આપણે ખાલી જોઈને હેડિંગ સામે લખવાની છે, કાંઈ પણ કરવાનું નથી। બરાબર છે? 4થી 5મી વાળો વિદ્યાર્થી પણ કરી શકે। બરાબર કે નહીં? વેપારી દેવા કેટલા આપ્યા છે? 30,000 ના। કેટલા છે? 30,000 ના। તો આપણે વેપારી દેવા લખી નાખીએ 30,000 બરાબર એની સામે ઇનર કોલમમાં લખવાનું 30,000 થઈ ગયું। લાંબા ગાળાની જોગવાઈ 60,000, તો લાંબા ગાળાની જોગવાઈ ક્યાં છે? આ રહી લાંબા ગાળાની જોગવાઈ કેટલી છે? 60,000। કેવા સરસ મજાના દાખલા છે, જોઈને લખતા જાઓ। અનામતને વધારો 80,000, તો અનામતને વધારો 80,000, અનામતને વધારો 80,000। અન્ય ચાલુ જવાબદારી 25,000, અન્ય ચાલુ જવાબદારી 25,000 કેટલી છે? 25,000। પછી છે ટૂંકા ગાળાના ઉછીના નાણાં, તો ટૂંકો ગાળો આવે, ટૂંકા ગાળાના ઉછીના નાણાં કેટલા છે? 24,000, 24,000। પછી છે શેર મૂડી 2 લાખ રૂપિયા, તો અહીંયા આવશે શેર મૂડી કેટલા આવશે? 2 લાખ રૂપિયા લખેલું છે। ટૂંકા ગાળાની જોગવાઈઓ 35,000, તો ટૂંકા ગાળાની જોગવાઈઓ આવી કેટલા છે? 35,000। પછી છે લાંબા ગાળાના ઉછીના નાણાં 1,20,000, લાંબા ગાળાના ઉછીના નાણાં 1,20,000। પછી છે મિત્રો અન્ય લાંબા ગાળાની જવાબદારી 76,000, અન્ય લાંબા ગાળાની જવાબદારી 76,000। 9 હેડિંગ છે, 4 ને 7 અને 9 આઈટમ આપણને આપેલી છે વિગત, 9 માં આવી ગઈ। હવે એનું સબ ટોટલ આપણે મારી દઈએ, આનું ટોટલ થશે 2,80,000, આનું ટોટલ 180 અને 76 256, આનું ટોટલ કેટલું થશે? 2,56,000 બરાબર છે। અને આનું ટોટલ થશે 35, 40, 60, 90 એ 1,14,000 કેટલું થશે? 1,14,000। પછી ત્રણેયના ટોટલ કરીએ તો 6,50,000 થશે। કેટલા થશે? 6,50,000। લો દાખલો પૂરો। કાંઈ છે દાખલામાં? 10 માર્ક રોકડા તમારા, એકદમ એક આઈટમ ખૂટી તો 1 માર્ક કપાય, બાકી 10 માર્ક રોકડા છે। આ પરફોર્મા તો આપણને યાદ રહી જાય એવો જ છે, અને મિલકતનો પણ 2 ભાગમાં યાદ રહી જાવ છે। તમને આ રકમ આપેલી છે, તમારે ખાલી રકમ સામે લખવાની છે, એટલે આ દાખલામાં કોઈ જાતની ગણતરી નહીં, કાંઈ નહીં, એકદમ ઇઝી અને સરસ
સ્વાધ્યાય છે 10 માર્કનું સ્વાધ્યાય છે. તમને બરાબર 10 માર્ક પૂરા મળી જશે મિત્રો. તો બરાબર ધ્યાન દેજો તો કોઈ વાંધો આવશે નહીં. જય સિયારામ, જય દ્વારિકાધીશ.